ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. દુકાને આવી ગઈ છું, એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. નાસ્તો પણ કરી લીધો છે ને પ્રતિક હાલો પોતું મારવાનું હવે ના ગાઈસ લગન નો પોતા મારવાના વાળા આવે. પ્રતિક જો અત્યારમાં દુકાનની સાફ સફાઈ કરે છે. જો કે આજે હે ને આખી દુકાન સાફ કરવાની છે, કારણ કે કાલે ઓલો મેં તમને કીધું ને કાચ અમે ફિટ કરાવ્યો ને એટલે હે ને બહુ અહીંયા બધી ધૂળ જમા થઈ ગઈ છે. આ બધી ડિસ્પ્લે સાફ કરવાની છે, આખી દુકાન સાફ કરવાની છે. કાં પ્રતિક? જો ગાઈસ ફાઇનલી અમારી દુકાનમાં બધી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. હું કાંઈ નથી કરતી, આ સાહેબ અમારા કરે છે. પ્રતિક હરખું સાફ કરવાનું છો, બધું એકદમ ચકાચક. હું હાથ ફેરવીશ, ક્યાંય ધૂળ દેખાડી ને એટલે હું તમારો વારો કાઢી નાખીશ. હું કરવા લાગુ છું, પણ પાછું હે ને લિમિટમાં રહેવાનું, બરોબર? બહુ બોલ નહીં કરવાનું. મને બોલ કરે છે. હું અહીંયા વ્લોગ બનાવવા આવું છું, હું કઈ તમને કામ કરાવવા આવું? મેં તમને કીધું તું કે હું તમને કરવા લાગી છે. તો મને ઘરે વ્લોગ બનાવતા આવડે છે, પછી મને એમ થયું કે હાલો ને એક જ જણ વ્લોગ બનાવ્યા રાખે, એક જણા વ્લોગમાં જોયા રાખે ને મારી ઓડિયન્સ, મારા ફોલોવર્સને ન ગમતું હોય કે હું એકલી જ વિડીયા બનાવે, એટલે હું તમારી યારે અહીં વ્લોગ બનાવવા આવું છું. પેલા મારું કામ, પછી હું તમને કામ કરવા લાગુ ને, બરાબર છે ને ગાઈઝ? હું હેલ્પ કરવા આવું છું, મારું કામ કરવા આવું છું, બધુંય કરવાનું હોય ને, તો તુંય તારો ફાયદો જોશ. તમે તમારો ફાયદો નથી જોતા કે સારું છે આ આવે ને મારી હારે એટલે મને થોડુંક કામ કરવા લાગશે. ના નથી પાડતા તમને કોઈ કરવા. હાલો ગાઈસ, આપણે દુકાનની સાફ સફાઈ ચાલુ કરી દઈએ. ગાઈસ, આપણો પાર્સલ આવી ગયું છે. પ્રતિક ખોલે છે. શું છે આપણે જોઈએ. ટ્રેન્ડિંગ મોડલ છે, કસ્ટમર ને રિક્વાયરમેન્ટ હતી કે મંગાવી ઓકે, વર્ષન ડબ્બાના સ્પેશિયલ એડિશન મસ્ત મોડલ છે. વાહ, વાહ, હાઈ ક્વોલિટી વસ્તુ બ્રાન્ડ છે. ઓકે, તમારે લેવા હોય તો આવી જાય. બીજું બતાવો. સેમ જ જેમ જ છે ભાઈ. આ આપણા કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી ને એ પ્રમાણે આપણે આ ચશ્મા એને મંગાવી દીધા છે. એટલે આ રીતે તમારે ઓર્ડર દઈ. હા, એટલે ઓર્ડર હતો ને આપણે આવો. હાલો તમે બોલો. કસ્ટમરે ઓર્ડર દઈને મંગાવ્યા, તમારે ઓર્ડર દઈને ગમે મોડલ મંગાવ્યું. બસ ને, તમારે પણ કોઈ બી ચશ્મા મંગાવો એટલે તમે પણ ઓર્ડર કરી શકો છો, અને તમે પણ આ મસ્ત મજાના ચશ્મા મંગાવી શકો છો. હાલો, હવે આપણે છે ને દુકાનની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. પ્રતિક અડધું કામ કરી નાખ્યું છે, આગળની ડિસ્પ્લે કરી અડધું કામ બાકી છે. જો મારે આગળની ડિસ્પ્લે ચાલુ કરવાની છે. તો હાલો આપણે કન્ટિન્યુ આપણે કામમાં ધ્યાન દેશું. પ્રતિક જો કામ કરે છે, દુકાનની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. હવે હું બધા ચશ્મા સાફ કરી નાખું. હજી આ બાજુ બધા ચશ્મા બાકી છે, આ બધા બાકી છે. કસ્ટમર આવે ને પછાડો ન પછી હું ચશ્મા સાફ કરતી જાઉં છું અને પ્રતિક જો પાવડર વાળું પોતું મારતા જાય. હું કયો તમે? કસ્ટમર આવે ને તો પછાડો ન કાંઈ પથારા નથી કરતી. આ સરખું છે એ તો કરવા દે. જો ગાઈસ, આજે છે ને આપણે સાફ સફાઈ જ આખો દિવસ કરવાની છે, બીજું આપણે કાંઈ કરવાનું નથી. નહીં પ્રતિક? પણ ત્યાં પણ એમ ન રખાય. પણ
કાચ હે સાઈડમાં નાખો. કાચ ફોડો કે ને ઈ કે પેલા હવે પકડ. હું નિરાતે સાફ કરું હું તમે હવે થઈ ગયું હજી પૂછવાનું ન હોય, કરવાનું. તો કરું તો હું હવે આમ કરવાનું, હવે આમ કરવાનું. તો આ ગોઠવી દ્યો એમ કહું છું ત્યાં આયા પથારા નથી કરવા ને તમારે પાછા હજી અહીંયા જો ને, મોબાઈલ કરવાનું. લઈ લીધા હો ત્યાં ઓલા બે ચશ્મા પડી ગયા તો લાવો આ બાજુ ઓલાની માથે લઈ લીધા. આને સાફ કરવાનું જ ને કઈ નહીં આ તો આ બધી સાફ સફાઈમાં થાકી જવાના હી પ્લસ કે આજે હે ને એટલે જ હું તને કહેતો હતો કાલ થોડા ઘણું કરી નાખું. એ તો ચાલે પછી. બધું એ કારણ ન કરાય ને કાલ આપણે આ દરવાજો ફિટ કર્યો એટલે હું થાકી ગઈ એ વાત સાચી. આખો દી હું દુકાને હતી બપોરે ઘરે ગઈ હોત તો આરામ થઈ જાત ને એમ શું આવ્યું? હા શું આવ્યું? શું આવ્યું એમ અવાજ તો આવ્યો આવ્યું અહીંયા ભટકાણ. હા રહ્યો કાકરો પાણો જો નથી. હાથ બાર તૂટી. હાલો ગાઈસ બપોરના 12:30 થઈ ગયા હે ને 12:30 આપણે ચા આવી ગઈ હે તો હાલો બધા ચા પીવા સમજો મારા હાથ બહુ ખરાબ થઈ ગયા છે અને આ હાથ બહુ ખરાબ થઈ ગયા છે કારણ કે આપણે સાફ સફાઈ કરી બપોરે નાહવું જ નાવું તો પડે ને આમ તો જો તમે હું તો ઓછી બગડી છું પ્રતિક તો જો કેટલા બધા બગડ્યા પડે. રજી સાફ થઈ. સાફ સફાઈનું કામ એટલે આપણે એમાં અડધા સાફ આખા થઈ જ જાય કામ વધી જાય સાફ સફાઈનું કામ કરીએ એટલે આપણું કામ વધી જાય નાવા ધોવાનું કપડાં ખરાબ થાય પ્લસ આપણે માથું ખરાબ થઈ ગયું એટલે પાછા વાળ ધોવાના કામ પ્રતિક હવે ખાલી લાઈટ કે ગાઈસ ફાઇનલી આપણું એસી આવી ગયું પ્રતિક બાવા ઝારા પાડે છે ત્યાં બધું હમણાં બોર્ડ ને આ બધું સાફ કર્યું ને એટલે ત્યાં બધું નીચે ઉતરું કાં પ્રતિક પ્રતિક તો જો આખા ધૂળ વાળા થઈ ગયા છે ગાઈસ ફાઇનલી આપણે એસી આવી ગયું છે અને કામ કરતા કરતા છે ને પાછું એસી આવ્યું તો પાછું એસી ને સંભાળવું પડ્યું હું તો જો આખી વાઘરીના વેહે થઈ ગઈ મારા વારે બહુ વિખાઈ ગયા છે ને પ્રતિક જો થાકી ગયા ને પ્રતિક હજી તો અડધું કામ બાકી છે હો એટલું કર્યા તો થાકી ગયા પાછું વાળા એસી વાળા ભાઈ આવ્યા ડિલિવરી કરવા તો પછી આ એસી જો તમે લોકોને દેખાડું ફાઇનલી આપણું એસી આવી ગયું છે અને કાલે છે ને આપણે એસી પણ રેડી થઈ જવાનું છે જે અહીંયા ફિટ થઈ જવાનું છે જો તમને એસી દેખાડી દઉં બ્લુ સ્ટારનું એસી મંગાવી લીધું છે હવે હે ને આપણને ગરમી બરમી નહીં થાય એટલે એક ફાયદો એ કે કસ્ટમર માટે ને આપણા માટે બેય માટે સારું કામ થઈ ગયું છે તો તમારે શું કહેવાનું છે કસ્ટમર માટે 20 આપણા કસ્ટમરને બધાને કહી દો કે તમને હવે તકલીફ નહીં થાય આપણે જ્યોતિવાળાએ આપણે અહીંયા તમારા માટે એસી ફિટ કરાવી દીધું છે કસ્ટમર અહીં બહુ બધા ભેગા થઈ જાય ને એટલે ગરમીના કંટાળીને વયા જાય છે એટલે તરત આપણે એસી નખાવાનું આપણે વિચાર કર્યો એટલે તરત જ આપણે એસી ફાસ્ટ ડિલિવરી થાય ને અને સારું ને કંપનીનું ફાસ્ટ આપણે બ્લુ સ્ટારનું એસી મંગાવી લીધું છે તમે કઈ કંપનીનું એસી વાપરો છો એ જરાક ફટાફટ કોમેન્ટ કરી દેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ફૂલ વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ નીચે આપી દીધી છે લિંકમાં જલ્દી ફટાફટ જોઈ આવો હા 2 લાઈટ ચાલુ કરી દીધી હાલો બધાને જય દ્વારકાધીશ